જય માતાજી હોવ નહીં. તમે વણકર અમે વણાર એને નાતી મેળો નહીં, પણ તારા ગણ ને હું તો રોવ તારી જાત ન જોઉં જોગડા. આવો સરસ મજાનો દુહો જે લખાણો એની પાછળ એક વાર્તા છે, અને વાર્તા જે મેઘાણીએ લખી છે એની ટાંકે ટાંક કરીશ. અને આ વિડીયોમાં એક બીજી ચોખવટ કરી દઉં, જેની પાસે કોઈ સાચો ઇતિહાસ હોય એ મને મોકલજો અને મને કોમેન્ટ કરજો, હું તમને મારા નંબર આપીશ. આ ઇતિહાસ છે એમાં મને કોઈ બીજી જાણકારી નથી મળી, જે મેઘાણીની ટાંકે ટાંક છે એ વર્ણન કરું છું તમારી સમક્ષ. જે તમે પૂરો વિડીયો નિહાળજો. ખાંભા ગામની એક આયરાણીને બહુ વહેમી વેળા પડી, છોકરા છાસરા બીના રે. આયરનું મોટું ગામતરું છું. પછી બાઈ માથે પોતા બધો ભાર આખા ઘરનો આવી ગયો, જાણે આભ ન તૂટી પડ્યું હોય એવી દશા આયરાણીની થઈ. મનમાં આયરાણી વિચાર કરે કે હવે શું કરવું, હવે શું કરવું. પણ એક દિવસ છે એને પોતાનો ભાઈ એ મિતિયાળા ગામે, મિતિયાળા એને ભાઈ હતો, અને એને ભાઈ સાંભળ્યો. એને એમ છું ભાઈના ઘરે આંટો દી આવું, તો ભાઈ છે એ કાંઈક મને મદદ કરે તો મારો જીવનનો ગુજારો નીકળી જાય, કાલ સવારે છોકરા મોટા થઈ જાય. આ સૌરાષ્ટ્રની સંસ્કૃતિની વાત છે. સૌરાષ્ટ્રની સંસ્કૃતિમાં સ્ત્રી આવો જ વિચાર કર્યા છે, પોતાના એક એક નાના નાના હવા વર્ષના દીકરાને સામું જોઈ જોઈને આખી જિંદગી કાઢી નાખી, વિધાપો કાઢી નાખ્યો. એવી સરસ મજાની આ ભારતીય સંસ્કૃતિ. એ આયરાણીને એમ છું કે હવે હું મારા ભાઈને આંટો દી આવું, અને ભાઈ મને કાંઈક થોડુંક આપે. પણ કળયુગનો વાસ છે ને એ ઠેઠ ભાઈના ખોળિયા સુધી ઉતરી ગયેલો. આમ એ ખાંભેથી મિતિયાળે ગઈ, અને જેવી ગામના ઝાપામાં એ આયરાણી દાખલ થઈ, એ ભાઈ છે એ આમ નેવું ઝાલીને ઊભો હતો. પણ એને એ બેને જોઈ લીધું ભાઈ ઊભો છે, પણ ભાઈને એમ છું કે આ ક્યાંથી આવી લપ, મારે પાસે કાંક માગશે, મારે શું દેવું. ભગવાનને દીધો દી હતો ભાઈને, પણ કાંઈ દેવાની જીગર હાલે નહીં. એટલે પછી એ બેન છે એ ભાઈને જોયો એટલે રખના ડગલા માંડવા માંડી. પણ ભાઈ છે એ જેવી બેનને ભાળી એટલે પાછલા દરવાજે થઈને બહાર નીકળી ગયો. જઈને ભાભીને પૂછ્યું, ભાભી મારા ભાઈ ક્યાં છે? અને નણંદને જેવી ભાળીને ત્યાં કાળું મસ મોઢું કરીને બાઈ બોલી કે તમારા ભાઈ છે એ તો કાયલુના ગામતરે ગયા, હજી આવ્યા નથી, આવશે તો કહીશ, અને તમે બેન રોટલો ખાતા જાઓ. પણ આયરાણીને એમ છું કે આ જમીન છે એ મારક દઈ દે તો હું આ જમીનમાં વહી જાઉં, આ જમીન મારક દે તો હમાઈ જાવ. પણ શું કરે? પછી ભાભી કીધું કે બેન નણંદબા રોટલો ખાતા જાઓ. પછી આયરાણીએ કીધું કે રોટલો તો દાંત કાઢતા કાઢતા જો દીધું હોત ને તો જ્યારે પી જાત, પણ આજ મારો દી નબળો છે, શું કરું? એ બાઈ છે એ પાછી વળી અને જ્યાં ગામના ઝાપામાં આવે ત્યાં એક વણકરનું ખોરડું જોગડો કરીને, એ જોગડા એ બરોબર એ ઓસરીમાં લાંબો થઈને હૂટેલો, એ જોગડા એ વણકરે બે દીકરીને જોઈ અને ઓળખી ગયો કે આ તો મારા ગામની દીકરી ઠાહરભાઈ. એટલે આડો ફરીને કીધું કે બેન કેમ અત્યારે હું આવ્યા અને હું વિયા જાવ. અને પછી બધી માંડીને તમને કોઈ આયરાણી વાત કરી કે આયરનું મોટું ગામતરું છું, છોકરા છાસરા બીનાના રજડે મારી માથે આખા ઘરનો બોજ છે, પણ શું કરવું હવે? ભાઈ પાસે એક મોટી આશા લઈને આવી હતી, પણ એ આશા મારી કાંઈ ફળી નહીં. હવે શું કરવું? એ તમને કોઈ જોગડો છે એના દિલમાં છે, એ રામ હોશિયારને કીધું કે બેન તુંય મારી બેન કહેવા, ગામના નાતે નાના હતા તારે તમને મેં જોયા હતા બેનબા, પણ હાલો કાંઈ વાંધો નહીં. અને ઘરમાં પરાણે છે એ જોગડો છે વણકર લઈ ગયો, અને એને પોતાને દીકરાને હાથ કર્યો, બાઈને હાથ કર્યો, પેલા સાંભળો કે ફૂઈ આવ્યા છે. અને દીકરાને કીધું કે એક કળશી એક જુવાર લઈ અને બેનના ગામ ખાંભે પોગતી કરો બળદગાડામાં. એ પરાણે એક કળશી જુવાર છે એ લઈ અને દીકરાને બળદગાડું જોડી દીધું, અને દીકરો છે એ બેનને લઈને એ જુવાર નાખવા ખાંભે હાલતો થઈ ગયો. હવે અહીંયા ઘટના એવી બની કે જે જોગડા વણકરની ઘરવાળી હતી
ઈ એને એમ કીધું કે સાંભળો ભગત તે કે કે આજ મારે ને તમારે કાંક છેટું પડી જાય કે અરે પણ કે શું વાત છે એ વાત તો કર કે આજ દીકરાને જો મેં 9 મહિના પેટમાં રાખીને જો સંસ્કાર આપ્યા હશે આ રખેહરની બાઈ બોલે હો વણકરની બાઈ બોલે એ કે જો તો એ દીકરો છે એ તમે એને મામેરું કર્યું તમારી બેનને એમ કાલ બળદ ગાડી અને બળદ ને ગાડી બે છે એ ફુયારામાં દઈને વિયો આવશે પણ જો મારામાં કાંક ફેર પડ્યો હશે તો આવું નહીં બને જોગડો છે એ વણકર કે અરે ગાંડી કે એ તો છોકરું કહેવાય એને થોડું આપણે કીધું છે ફૂઈને તું બળદને ગાડું દેતો આવજે એ તો છોકરું છે આપણે કહીએ એટલું કરે અરે કે એવું ન હોય એ તો કોઠામાંથી જ એને એ સંસ્કારો મળી ગયા હોય એ બીજે દી હવાર પડ્યું અને એકલી રાસ ઉલાળતો છોકરો આવ્યો અને છોકરાને પૂછ્યું કે ક્યાં બેટા કે બળદને ગાડી ક્યાં ગયા તો કે બળદને ગાડી તો ફૂઈને આપતો આવ્યો કેમ તો કે તમારા બોન થાય ને તમે એને મામેરામાં એને ઓલામાં જાહેર આપી અને હું એને ફૂયારું ન કરતો આવું એ તમને કહું આવી વાતો આપણે વાંચીને તારે એમ થાય કે 18 વર્ણમાં આવા સંસ્કારો જન્મતા હશે આજથી વર્ષો પહેલા. એ પછી તો એક વખત નીતિયાળા ગામમાં કાંક ધીંગાણું છું 7 એભલમાં એ લાખો કે એભલ વખતે એ ધીંગાણું થયેલું એ ધીંગાણામાં છે એ જોગડો વણકર છે એ કામ આવી ગયો એ વાત છે એ તમને કહું વાના વેગે ઠેઠ ખાંભાના પાદર સુધી આવી એ ખાંભાના પાદરમાં પછી તે બાઈ છે આયરાણી છે એ પછી તે ગાય કરતી હતી એ છેલ્લા પગથિયે હાવ એ ગાય કરતી હતી અને કોક આવીને કીધું બોન તમને કાંઈ ખબર છે કે ના એ કે તમારા ધર્મનો માનેલો જે ભાઈ હતો ને જોગડો વણકર એ આજ નીતિયાળા ગામમાં ધીંગાણું છું ને કાયમ આવી ગયો એ નિહાણીના છેલ્લા બાયેથી પડતું મૂક્યું શરીરને અને પછી બાઈએ દુહો ગાયો અને મરસ્યો જે ગાયો એ મરસ્યા તમને કહું છે ને એ ઝાડવાને રોવરાવે વાતા તમે વણકર અમે વણાર એને નાતે નેડો નહીં તમે તો વણકર છો ચામડું ચીરવા વાળા અને વાણ વણવા વાળા તમે વણકાર અને તો હું તો વણાર હાંખની આયરાણી એને નાતે આપણે નાત જાતના કોઈ બીજા સંબંધ નથી પણ તારા ગણને હું તો રોઉં તારી જાત નો જોઉં જોગડા તારા ગણ એટલા બધા મારી માથે છે કે મને એમ થાય કે હું તારા ગણની માથે રોયા કરું એ આવા કેટલાય મરસ્યા ગાયા અને આંખુના છે એ પોપચા તમને કોઈ હોજી ગયા ત્યાં સુધી આયરાણી મરસ્યા ભાઈના ગાયા કરી આવી તો કેટલી ઘટનાઓ છે જે સૌરાષ્ટ્રની અંદર તમને રૂવાડા ઊભા કરી દે એવી કે જે ઘટનાઓનું વર્ણન કરી આજ વર્ષો પછી તોય આપણને રોમાંચ થાય કે આવી ઘટનાઓ બની છે આવી સત્ય ઘટનાઓ નિહાળવા હાટું થઈને અને મને પ્રોત્સાહન મળે કે આવી નવી ઘટના તમારી સમક્ષ રજૂ કરું તે માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર તો વધુમાં વધુ કરજો કે જેથી બધા માણસોને આપણા ઇતિહાસની ખબર પડે કે આવી ઘટનાઓ સૌરાષ્ટ્રની અંદર બની ગઈ નકર આ ધીરે ધીરે નષ્ટ થતું જાહે એટલે સૌને વિડીયોના અંતમાં જય માતાજી.